નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને હું છું આપની સાથે કશિશ। સમાચારોની શરૂઆત કરીએ લોકમત 2024 થી અને મહત્વપૂર્ણ ચૂંટણીને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટનું ઇલેક્શન બોર્ડનું બઝર ફરી એકવાર વાગી ચૂક્યું છે। ચૂંટણી એટલે ગુજરાત ફર્સ્ટ, ચૂંટણીના તમામ મહત્વપૂર્ણ સમાચાર ગુજરાત ફર્સ્ટ પર। મહત્વના સમાચાર, કેતન ઇનામદારને ગાંધીનગરનું તેડું, ગાંધીનગર જવા રવાના થઈ ચૂક્યા છે કેતન ઇનામદાર। પ્રદેશ નેતૃત્વ સાથે કેતન ઇનામદાર મુલાકાત કરશે। ધારાસભ્ય પદેથી કેતન ઇનામદાર દ્વારા રાતોરાત રાજીનામું આપી દેવામાં આવ્યું છે અને તેમના દ્વારા વાત કરવામાં આવી છે, નિવેદન આપવામાં આવ્યું છે કે હું મારા રાજીનામાની વાત પર અડગ છું। હવે શું કેતન ઇનામદાર માનશે? કારણ કે એમને મનાવવાનો દોર તો શરૂ થઈ ચૂક્યો છે, બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે અને કેતન ઇનામદાર દ્વારા કહેવામાં આવ્યું છે કે મને ભાજપના મોવડી મંડળ દ્વારા ગાંધીનગર બોલાવવામાં આવ્યો છે, મારે તમામ સાથે વાત થઈ છે, હું ગાંધીનગર જાઉં છું અને ત્યાં ચર્ચા કરીશ, હું મારા રાજીનામાની વાત પર અડગ છું। આ વાત કેતન ઇનામદાર દ્વારા મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહેવામાં આવી છે। બીજી તરફ એમના મિત્ર અને એવા નેતા હકુબા જાડેજા એમને મળવા પહોંચ્યા હતા, એમની સાથે બેઠક તેમના દ્વારા કરવામાં આવી। તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે નાના મોટા પ્રશ્નો છે, મોટી નારાજગી નથી, તેઓ માની જશે। અને વધુ એક મહત્વપૂર્ણ સમાચાર, કેતન ઇનામદારને એક તરફ મનાવવા માટે ભાજપના નેતાઓ કવાયત કરી રહ્યા છે, અનેક પ્રયાસો કરી રહ્યા છે। બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો આક્રમક સૂર જોવા મળી રહ્યો છે। કેતન ઇનામદાર મુદ્દે સી.આર. પાટીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, પક્ષમાં કોને લેવા તે પાર્ટી નક્કી કરશે। પક્ષમાં કોને લેવા તે કોઈ ધારાસભ્ય નક્કી ન કરી શકે। કોઈ પણ વ્યક્તિ નારાજગી વ્યક્ત કરી શકે છે, પક્ષના નીતિ નિયમ મુજબ જ નિર્ણય થશે। આ વાત સી.આર. પાટીલ દ્વારા કહેવામાં આવી છે અને હાલ જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, સી.આર. પાટીલના નિવાસ સ્થાને ગાંધીનગર ખાતે બેઠકોનો દોર થશે। કેતન ઇનામદાર ગાંધીનગર જવા રવાના થઈ ચૂક્યા છે તે વિગત પ્રાપ્ત થઈ રહી છે। અમારા વડીલ છે અને પપ્પુભાઈ પણ અમારા પ્રભારી અને અમારા મિત્ર છે। વાત જે પણ થઈ છે એ મિત્રતામાં વાત થઈ છે અને આદરણીય પાટીલ સાહેબે અત્યારે ગાંધીનગર ખાતે અમને ત્યાં બોલાયા છે। મારી વાત રત્નાકરજી સાહેબ, પાટીલ સાહેબ તેમજ તમામ મોવડી મંડળ એમાં સીએમ સાહેબ સાથે પણ ચર્ચા થશે આજે અને જે પણ તેનો એ જોઈએ છે પણ હું રાજીનામાને લઈને અડગ। પાર્ટી નક્કી કરે ને, કોઈ ધારાસભ્ય થોડા નક્કી કરે, પાર્ટી નક્કી કરશે, પાર્ટીના નીતિ નિયમ મુજબ ચાલશે। અમારા એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરાર આપણી સાથે ઇલેક્શન ન્યૂઝ વોર રૂમથી લાઈવ જોડાયા છે। દીક્ષિત, એક તરફ કેતન ઇનામદાર કહી રહ્યા છે કે હું રાજીનામાની વાત પર અડગ છું, બીજી તરફ સી.આર. પાટીલનો આક્રમક સૂર અને છતાં કેતન ઇનામદારને મનાવવા માટે બેઠક બોલાવવામાં આવી છે, શું લાગી રહ્યું છે, શું થશે હવે? બિલકુલ, લોકસભાની ચૂંટણી માથે છે ને લોકસભાની ચૂંટણી તાળે એક બાજુ કોંગ્રેસના નાનામાં નાના કાર્યકર્તાને પણ ભાજપમાં સમાવેશ કરવામાં આવતો હોય તો આ સમયે કેતન ઇનામદાર જેવા દિગ્ગજ ધારાસભ્યનું રાજીનામું ભારતીય જનતા પાર્ટીને બિલકુલ પોસાય નહીં, કારણ કે 5 લાખથી લીડનો દાવો, પરંતુ આ એ જ વડોદરામાં પહેલા જ્યોતિબેન પંડ્યાનું રાજીનામું પડ્યું, બીજે દિવસે ભારતીબેન મધુ શ્રીવાસ્તવ તો 2022ની ચૂંટણીથી નારાજ છે અને આ તમામની વચ્ચે વધુ એક ભાજપ માટે માઠા સમાચાર કે કેતન ઇનામદાર છે તે નારાજ થયા, રાજીનામું આપ્યું અને તેની સાથે જ સાવલી નગરપાલિકા અને તે સિવાયના આસપાસના વિસ્તારના લોકો જે કેતન ઇનામદારના સમર્થકો છે તે લોકો પણ ભારતીય જનતા પાર્ટીનું મન બનાવી રહ્યા છે, કારણ કે જે 2022માં રાહુલજી છે તે ચૂંટણી લડ્યા હતા કેતન ઇનામદાર સામે, તેને ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ કરવામાં આવ્યો, પ્રવેશ કરવામાં આવ્યો અને તેને પ્રભારી પણ બનાવવામાં આવ્યા અને તેને લઈને કેતન ઇનામદાર નારાજ છે। જો કે સમગ્ર મામલે સી.આર. પાટીલ અડગ છે, તેને કહ્યું છે કે ગમે એની નારાજગી હોય પરંતુ નારાજગી થવાનો અધિકાર ઇનામદારને ચોક્કસથી હોઈ શકે, પરંતુ પાર્ટીમાં કેનો સમાવેશ કરવો કે ન કરવો તે અધિકાર પાર્ટીનો છે, એટલે કે સામે સી.આર. પાટીલ પણ આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે। જો કે સમગ્ર મામલે કેતન ઇનામદાર વડોદરાથી ગાંધીનગર જવા રવાના થયા છે। અગાઉ પણ 2021-22માં 20-21માં આવો ખેલ કેતન ઇનામદારે કર્યો હતો, નારાજગી થવાની વાત પણ કરી હતી ને ત્યારબાદ જીતુ વાઘાણીએ વડોદરા સર્કિટ હાઉસ ખાતે તેના મનામણા કર્યા હતા। ત્યારે હવે સૌની નજર છે કે આ એક પબ્લિસિટી સ્ટન્ટ છે, પ્રેશર ટેકનિક છે કે ખરેખર નારાજ છે, પરંતુ મહત્વની વાત એ છે કે એક બાજુ ભાજપમાં ભરતી મેળો તે અમદાવાદ હોય કે ગાંધીનગર અને આ ભરતી મેળાની વચ્ચે ભાજપમાં એક વડોદરામાં ભંગાર થતું હોય તેવું દેખાઈ રહ્યું છે। કશિશ, આભાર દીક્ષિત જોડાવા બદલ।
ત્યારે એક તરફ ભાજપમાં ભરતી મેળો છે, બીજી તરફ ભાજપના દિગ્ગજ નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. કેતરી નામદાર દ્વારા નારાજગી પોતાની વ્યક્ત કરવામાં આવી, રાતોરાત રાજીનામું ધરી દેવામાં આવ્યું અને જે એમની સામે ચૂંટણી લડ્યા હતા એમનો ભાજપમાં સમાવેશ કરવામાં આવે છે. અને આ વચ્ચેની નારાજગીને વધુ એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કેતરી નામદારના રાજીનામાને લઈને ભાજપમાં બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ભાજપ દોડતું થઈ ચૂક્યું છે. કેતરી નામદારના રાજીનામા બાદ બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. કેતન નામદારના રાજીનામા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા બેઠકો કરવામાં આવી રહી છે. વડોદરાના પ્રભારી મંત્રી અને હર્ષ સંઘવી સાથે પણ તેમના દ્વારા બેઠક કરવામાં આવી છે. સી.આર. પાટીલની બેઠક પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવાસસ્થાને આ બેઠક મળી હતી. કેતન નામદારની નારાજગી સંદર્ભે બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ ગૃહ રાજ્યમંત્રીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. કેતન ઇનામદારને મનાવવા માટે ભાજપ હવે દોડતું થયું છે અને આ પહેલી વાર નથી કે કેતન ઇનામદાર દ્વારા આવી રીતના નારાજગી વ્યક્ત કરવામાં આવી હોય. શું હવે પહેલાની જેમ એમને મનાવી લેવામાં આવશે કે પછી તેઓ જેમ કહી રહ્યા છે કે હું મારી નારાજગી પર મારા રાજીનામા પર અડગ છું, શું થશે હવે જોવું રહેશે. આપણી સાથે એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરાર ઇલેક્શન ન્યૂઝ રૂમથી લાઈવ જોડાયા છે. દીક્ષિત, એક તરફ આપણે જોઈ રહ્યા છીએ કે કેતન ઇનામદાર દ્વારા કહેવામાં આવ્યું છે તે અડગ છે રાજીનામાને લઈને, બીજી તરફ ભાજપ હવે દોડતું થઈ ગયું છે, એમને મનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, બેઠકોનો દોર શરૂ છે. શું લાગે છે? કશિશ, મેં પહેલા જ કહ્યું કે કોંગ્રેસના નાનામાં નાના કાર્યકર્તાને પણ ભાજપમાં સમાવેશ કરવાની રણનીતિ હોય તો ભાજપના દિગ્ગજ ધારાસભ્યની નારાજગી બિલકુલ પોસાય તેમ નથી. કારણ કે આ એ જ વડોદરા છે કે પહેલા જ્યોતિ પંડ્યા નારાજ થયા, ભારતીબેને પણ ખુલીને નારાજગી વ્યક્ત કરી, મધુ શ્રીવાસ્તવ પહેલા કહ્યું તેમ 2022ની ચૂંટણીમાં ટિકિટ ન મળતા નારાજ છે અને હવે કેતન ઇનામદાર. એટલે એ સ્થિતિ એવી છે કે પહેલી વખત ભાજપ ત્યાં બેકફૂટ પર આવ્યું છે. હું પહેલી વખત એટલે કહું છું કે લોકસભાની ચૂંટણીનો માહોલ જ્યારથી ગુજરાત અને દેશમાં બન્યો છે ત્યારથી સતત ભાજપમાં ભરતી મેળો ચાલુ છે, પરંતુ મધ્ય ગુજરાત અને વડોદરા એવો વિસ્તાર છે કે ત્યાં ભાજપ માટે ભાજપ સંગઠન અને ભાજપના જ ધારાસભ્યો માથાના દુખાવો બની ગયા છે. ત્યારે સમગ્ર મામલે બેઠકોનો દર શરૂ થયો. વડોદરાના પ્રભારી મંત્રી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે, હર્ષ સંઘવી સી.આર. પાટીલના નિવાસસ્થાને પણ પહોંચ્યા હતા. ત્યાં બેઠકોનો દોર પણ થયો અને ત્યારબાદ ટેલિફોનિક બાબતેથી જે સૂચના આપવામાં આવી અને સૂચના મારફતે ઇનામદારને કહેવામાં આવ્યું કે તમે ગાંધીનગર આવવા માટે રવાના થાવ. જોકે ઇનામદાર પાસે હકુભા જાડેજાને મોકલી દેવામાં આવ્યા હતા. બીજા પણ ભાજપના ધારાસભ્ય પહોંચ્યા હતા અને હવે ડેમેજ કંટ્રોલ છે અને તેનો દોર છે તે શરૂ થયો છે. જોકે ડેમેજ કંટ્રોલના દોર વચ્ચે પણ સી.આર. પાટીલના આક્રમક સૂર છે તે યથાવત છે. દીક્ષિત, હકુભા એમને મનાવવા પહોંચ્યા હતા, એમના દ્વારા પણ વાત કરવામાં આવી કે નાની મોટી નારાજગી છે, નાના મોટા પ્રશ્નો છે, મોટી નારાજગી નથી. અને હવે જોવું રહેશે કે કેતન ઇનામદાર પહેલાની જેમ માને છે કે પછી જે તે કહી રહ્યા છે કે રાજીનામા પર અડગ છે એ થશે. સીધી રીતે રાજકીય વિશ્લેષકો તો માની રહ્યા છે કે કેતન ઇનામદારની આ પ્રેશર ટેકનિક જ છે ને અગાઉ આ પ્રકારની પ્રેશર ટેકનિક કેતન ઇનામદાર ભૂતકાળમાં કરી ચૂક્યા છે કે રાજીનામું આપવાની યાદ પ્રમાણેની વાત કરી હતી, યાદ પ્રમાણે નારાજગીની વાત કરી હતી અને ત્યારબાદ 24 કલાકની અંદર ડેમેજ કંટ્રોલ થઈ ગયું હતું. આજે પણ નારાજગી ચોક્કસ છે, પરંતુ તે જ પ્રકારનું એક પ્રેશર ટેકનિક પણ ભારતીય જનતા પાર્ટી ઉપર છે. આ એ જ ભાજપ છે કે જેમાં કોંગ્રેસનો નાનામાં નાનો કાર્યકર્તા પણ જોડાઈ રહ્યો છે, અર્જુન મોઢવાડિયા જેવા દિગ્ગજ નેતા પણ જોડાઈ રહ્યા છે, પરંતુ ભાજપના એક ધારાસભ્ય છે તે નારાજ થઈ રહ્યા છે. સાવલીથી રાહુલજી જે લડ્યા હતા ચૂંટણી, તેની સામે તેની નારાજગી છે તે વાત સામે આવી રહી છે, પરંતુ હાલ બેઠકોનો દોર છે તે શરૂ છે. આભાર જણાવવા